બેઠા કરાવી દઉં? કેમ નહીં? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મારા ગાતે હે તો હા ના જલસા કરવા મળશે તમને. સાચું ખોટું? સાચું પણ આ મારી નવી ભરતી હે ને આ જૂની ભરતી એમાં બહુ જલસા લાગે. એના શરીર પર મને આલવું પડે યાર. એવું હે? ચાને તમે શરીર વધારે હાલ્યો તો મને હાલ દે. ના શરીર નહીં બદલું ખાવાનું. એ લો મારા એકલો અમને 5 જણ કાફી હે ખબર હે? હા જો હે ને હા ચાકો મારે હે ને બહુ ચલાવે તમે. જબ્બર. લેકિન એક સેકન્ડ. આમ ઊભી થાતી થા આમ ઊભી થા. અરે દાદા ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ મોટી ના જોઈ હોય ને કાલું જાદુ વહી આવ્યું. હા દાદા તમે હો. હારું અભરાવ કોમની વાત. એક ભાઈ આપણે પેલા રંભા ખરા ને હવા એને ખબર હે નવો નવો બરોબર રંભા ખરા ને હવા એ મારા 150 રૂપિયા લઈ ગઈ. ક્યાં ના હાલ્યા નહીં આપણે ઉઠાવવાના થાય એવું. હા તો પણ 200 રૂપિયાનો આપણે પેટ્રોલ જ થાય. મારા જો 150 રૂપિયા પણ પૈસો કહેવાય જઈ લઈ આવવાના થાય. એ નિયમ પૂર્ણ કરવી પડે. કરવી જ પડે. એ 25 રૂપિયા ને છોટા દાદા નવો હું બોલ ના કરે. તો અમે કમાણી શું આપણે એ ભાઈ મારે એટલું જ જોવાનું કરવાનું. તારે જોવાનું. કમોની અને કમોની વાત કરી ના કોની પર કેન્સલ કરવા કાલે કાલે ના 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 દાદા ભૂલ થઈ ગઈ. હા એમ શાંતિ ઉપર બોલ્યા કર. 200 રૂપિયા તો કેટલા થાય ખબર તને? કેટલા બી હેડોળ હોય ખબર નહીં બસ તો પછી ત્યાં શાંતિ બેર હતી. પણ એ તો એવું લે આવત. હાથી વર ઉઠાવવાના થાય છે હવે. હા ઉઠાવવાના થાય છે હવે કરવું હોય. ઉઠાઈ લઈએ આ એકલો જ કાફી હે. તે મોકલી દે ને તમારું ગેટ મેળવા નહીં. તમે કહો કે એકલો કાફી હે ને મને નહીં ખબર પડે કશું હો. આ મારું માથું ખાવા આવે છે. હા લેવડા જી મેં તો વાંધો નહીં ઉઠાવવાના એટલે આ કોઠે લેવાનો ચડમૂળથી પણ વજન બહુ હોય તો કોઈ તમને ઉઠાવે. લે આ નહીં લે અરે વજનદાર પાડા જેવું લે હાથ લઈને કરી આવવાનું. તારું તે તમે એવું કઈ જેટલી કાર્ય કહો. આ તો નારાયણ તરબૂચ કેવું છે જોડે ખાલી ફાટી ના જાય પછી એ તો આપણે જોવાનું એને જોવાનું. હું ખવડાવું હાલ. તો બહુ જલસા લાગી. લેવડો દાદા આજ તો પહેલી કિડનેપ થઈ જાય. 200 રૂપિયા આવે ને ઉભા દાદા આશીર્વાદ લઈ લઉં. 200 રૂપિયા આવે ને એમાં મને 3 રૂપિયા લઈ બરોબર. એ લે આવો. હા 3 રૂપિયા. એ બોલવા ના હેડો હા કીધું એટલું કરવાનું. દાદો આગળ થાય પહેલા તમે આગળ લો. આવો આવો પણ દાદા કિડનેપ તો અમારા કરવા જવાનું ને. ગાતા હું ભોરે તાર તમે જ ગંડ્યા પછી એમ નહીં કરશો. ના તમે તમે બે હવા મેં પોકી વળી હતા મન પછી મારું કોમ જન દેખાય. એમ એમ નહીં બાકી આવવાનું પેલો હું પછી તમે અરે જો આપ ઓલા દાદાજી એમને પૂનમ બરોબર. સાજી હા. ક્યાં યાર એ ચૂપ બટ कैसे कैसे लोग रहते हैं यार यहाँ અને એક લોચા હ બોલા ને ગાડી તો હને આપણા જોડે હા બાઈક એક જ પડી હોય. આજે અમે બે જઈએ 4 જણા. આજે કિડનેપ કરીને બે હાલવાનું દાદા દાદા તમે બેહો હું આમ બોલો ના ના આ તો હું કઈ જેલી કાને કે મારે આબુ પડે અને તો સાઈડમાં હું ભોકટ દેવું. કોને અને તો સાઈડમાં ભોકટ દેવું બરાબર. ભાઈ મેં દાદા આટલું બધું કહો ગાડી સુરાવો ને ચોરાઈ હે પણ ગીરવી આલી હે. આ વધારે દાવ લે કરે 150 રૂપિયા એવું લાલો કોને આલો લેવા કોઈ આને કને આમ આલો આ તો 5 જ આલો ને કોકના. તારે લેવા નહીં તારે લેવા નહીં. અરે મારા લેવાનું નહીં પણ પૈસો 5 ના 10 લેતો ફાવે તમે દાદા હોય એમ. એ દાદો તો હું જ ને ભાઈ એમ કહું હું. ત્યાં સુધી એ બધા હારું જવાનું મારે હાલવા નહીં ને. અરે દાદા તો હું આ સુધી કોઈ દાડો 150 ઉપર જ્યો જ નહીં. 150 ઉપર કોઈ હાલવાના જ નહીં. ધંધો શીખવાડવું. યા ધંધો નહીં તું મને શીખવાડ્યો તો મને શીખવાડેલી. અરે મને કઈ જઈએ તું આમ જાય છે ને કે મારા મગજ યાર તું જણાવ તમે જૂનો હાથ લે બોકલી ના કરે યાર નવા તમે થોડું જોન લે પછી દાદા ગાડી મજબૂત હે ને મજબૂત એટલે નાકે ઉપર મોણક મજબૂત એટલે હોય ખરી આટલું બધાય રે તું દે ના હું સેટિંગ કરું. આમાં તમે નહીં આવવાનું ઓહો ઓહો દાદા જવા દો
હાલો હાલો એ આવ્યો 2 મિનિટ સિંહનો ફોન આવ્યો લે હા એ આવી ગયો 2 મિનિટ હા ઓ તમે જો દાદા જવું પડશે તમારે ફોન પતિ અમારે ને ઘર પછી હરનો ફોન આવ્યો છે હા દાદા સિંહ અંકુ એ ચૂપ હા સમજા જજો નથી ભાઈ મેં આ સિંહ અને પણ દાદો એટલું બધું કીધી તમે તો કોઈ નહીં વાઘ છે વાઘ હતા વાઘ રહેવાના છે ભાઈ મેં વાત મેં કાબુ કરે સિમ્બોલ બતાવી દેજો દાદા સિમ્બોલ બતાવી દેજો ને સિમ્બોલ સિમ્બોલ અરે દાદા તમે તો વાઘ હોય તો મને ખબર બસ તો ભાઈ તને આકડો જાઓ તમે એટલું કામ પતાવી આવજો હેડો જો તને એક વાત કહું આપણે એના ગુલામ એ બૈરાના ગુલામ સમજીએ છીએ અંકુ ને ઓ ખાલી ખોટા દાદા બની બે એ આજો આપણે બે જાવ એટલે હું એકલો કાપ્યું તું હેડ ને હા તો કઈ તો મારવાનું જોજો લે એટલે યાર તો કાલે આયા પણ હે તો કાલે કેમ આયા લે આ બધું ઓ મેરા બાપુ ને હે કોઈ નહીં રોમ બાત રોમ બા કોઈ હું લે કાઢો તમે અરે તો કાલે આયા જો ને અરે મારો તો ધંધો પણ આ આવતા તો કાલ લઈને આવવાનું આ રઘુ દાદા નો ભર્યો ચેરા ગુદાદા ઓહો તમારે તો કોઈ માર્કેટ હોય ને લેવું હતા નવા નવા પર ધીરે કરી દો રઘુ દાદાને જોયા તમે તો જોયા રક્કા મે તો હા રઘુ દાદાના પેલો રંભા કરે ને રંભા હા 150 રૂપિયા લઈ ગયા કેટલા 150 આ પાઉ નવ લાવ્યો પોતે 150 અરે દોઢ સમ તો કોલેમ ફરો હો શરમ આવા લે આ જો દાદા કેવાય લે એટલે ગોડો દાદા પણ ઉઘવાની એટલું ઉઘવાની એમ કે હે 150 નાગી આલે 150 પતવા અરે નહીં પાકે તો ત્યાં આ પૂછ્યો લે આ એલું પાડે અરે પણ અમે ના જોડે ના લઈએ ને યાર અમે તો રોમ બાજુ દાદો જોવી જ પણ પણ કે રમય મેલે હમણાં યાર જો હતા તો મને મારવાના નહીં અમારો ઓર્ડર નહીં એટલે વધારે ના બોલે યાર તમે कौन है ये लोग? અને ખાલી રોમ બાજુ એ કેવાનું ખાલી અમને રંભા મંદિર હે ને દર્શન કરવા દર રવિવારે જાય બરોબર હવા ત્યાં પેલા આપણે હાઈવે નહીં રોડ હવા હવા મંદિર વાળો એ જતા છે બે જણા ગમે તે આપણે આ એ જ એવું પડ્યો હા, બસ એ રોડે જતા હશે. એમ ને તાના આ મંકોટા બી ભરાય મારો ગભરાય હાર્ટ એટેક આવતા આવતા રહી ગયો હું આવું ના આવું કરો હો ઓ અમે ઉકલી જાય વાતો હો બધા અરે દાદા જેવા થઈ ગયા છે નીકળો અહીં. બે વારે તારે કે જાઓ હેડો આવો દાજી આપણે આવો બે હોવ દાજી આપણે બે હો નહીં લાવજે તું લાવજે અલે જાને નેકર 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 ભાઈ એ નેકર 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 અરે પોલીસ ને ફોન કરજે લે નેકર નેકર ફોન કર લે નેકર પોલીસ ને લે નેકર નેકર જાઓ લે પોલીસ ને કરે એટલે પોલીસ ને કરે એ, અમાર દાદા હે પોલીસ સ્ટેશન માં તને ખબર પડે ને એટલે દાદા અલે દાદાની ખબર હેડ, નહીં તું બે પકડ. નવો આવ્યો ને પાવ. લાઈન લે મારા પોર ચાર આઉલિયા નામ એટલે તું નવો હુલિયા તો ના ખબર પડે તું નવો હુલિયા બદામ તું નવો હું બે બાઈક ઉપર દાદાને ઓળખતા નહીં લે આ લોકો બે ખાલી લે મને મેલ દે ગામમાં આપણને માર નાખશે ઈ ગોમાં વનમાં. દાદાની માર્કેટ નહીં જાઓ, બાયના કે જય દાદુ જેલમાં લે. જાઓ લે આપણા ઉદાજી અમને તમે આઈ નેકર ચાલ લે આઈ અમ નેકર ડબલ નેકરમાં સોરી અરે પૈસાનો ખોટેલો લે એ બે લે તું આપણું કામ નહીં દાદાગીરી કરો ને દાદા કહેવાય આપણે દાદા નોમ કેટલું હોય આ લોકો ઓળખતા તો નહીં એવું કરવાનું અલે ઉદાજી બોલો આ રોમલા લે ઓકે દાદાને નહીં મળ્યો હાર થયું આપણા પેલા નાખી દઉં કે આપણે સંબંધિત આ રોંબા બોલો વાત સાચી નકા આપણા ટોટેમ બોટે તોડી નાખો તો આજે અલે પણ 150 નું કરી નાખ્યું અરે મને કીધું 220 રૂપિયા આલ દેવા તી ને તાને
હા ખરા 25 તો આર્યો દે તાન હો કીધું તો હા 300 આલવા દે એમ તો એવું આ જો આપતો લુખવટ નહીં પેલે 150 લે 150 પેલા કર નાખ્યા 150 તો જો આ ગુંડા હોધી ને લે હોધી જ નથી કરી આપણે નાખી જરા સકુન આપણું રઘુ દાદા સકુન યાર એટલે નવું આવ્યું લાગે માર્કેટમાં એવું જ લાગે મને આપણે જોયું નહીં કોઈ દર હો તેમાં તો 150 રૂપિયા બે 70 નું તો પેટ્રોલ બારતા છે આ તઈ જોઈને 50 તો 60 લાખ ભાઈ ગાલી ખાલી અરે વાત એ સાચી નહીં કશું જ છે નહીં બોલો તો એ પણ 150 દખી માણસો મોકલે લ્યો તાને આઈન કેવો દાદા છે રોંભાને ધ્યાન રાખવું પડશે વાત સાચી છે યાર આવું થઈ જશે હો આપણે જવું મંદિર બાજુ રંબા મળે તો કેતા આઈએ એવન નહીં વાત આજે જવું તો પડશે ને હેડો જતા આઈએ તાન અમે દર્શન કરતા આવીએ હાઉ લોંભા હાઉ એક જીથીબી લેવાની ઈચ્છા અલ્યા કામા મારું મોન તો ના લઈ જીસીબી અલ્યા લોંભા તમારો તો જોમનો તૂતરોય મોનતો નહીં ના તમુ મોને ના મોન છે તાન લોંભા વાઘના વાડાના હોય ને તમારા તાળાના હોય હો હું લઈને લેવાનો જીથીબી હા તે લે તે હા માર તો જાણું એમાં તાન તો ઇદામાં ધન હું વાપરતો નહીં તમારું વાપરવાનું હું તે ના ખબર છે કી તાન ઓવા તાન હું તે ચારા ના હોય તમો વાત કહેવાય રોંભા કોને રોંભા એમ કેજો ખાલી બના કમલાની માની ચોગણ હો આ રઘુ દાદાના માણસો લાગી છે આ ઉઠાવાય પેલા 150 બાકી છે ને મારા તે ઉઠાવાય મને મને કમલો જ રોંભા એમ કરીને જવા દેવો કમલાને એવું એટલે જો જે અલ્યા ઉભા દાદાનો માણસ ખબર હાથ મેલો અલ્યા એમને કેલો મેં ચોટારે એમને અલ્યા રોંભા પેલા રહ્યા સાઈડમાં ઉભા રહ્યા રોંભા તો ઓવા ઓવા મેં નહીં રોંભા ઈ अब कौन उठाएगा गांव की जिम्मेदारी સોની લોન તો લઈ રગલા ડાલ દેવી પડે હો નકર આ કમલા એક વખત તો બચ્યો હું ફરીથી નહીં બચું હો ઓવા મરી ગયા આ વખત તો ये फंस गया सीएम इसे पार्टी की मीटिंग समझ के फंस गया તમે હો લે બે જોઈ કર લે અલ્યા મુકો રગલાના મોકળા તો ખરી પાછા ખબર હે અલે અમારે જોડે આવ્યા આ મોણે ના હારે તમારે તો જોડે આયા મેં તો ઉઠાવા આયા હતા હતા ચમ શું કર્યું છે અલ્યા પેલા 150 એક ઉસીના લીધા હતા ને એ મેં તો ઉઠાવા આવ્યો તો મને તે હું કીધું ખબર અલ્યા પણ રોંભા તમે એવું વાત કરો હા. આ મારો જીવ અદ્ધર થઈ ગયો તો આવાના આવા ધોકા લઈને આવ્યા હતા કાળિયાઓ તેવા દેખો ઈ. તાન સાઉથ આફ્રિકા લાગી ઓવા એ મને તો માર્યો ને હા. તે ખરેખર હું તો કીધું પૂછવા નાખીને ખાલી કહું લગાવ ફોન નાખીને કહું પોલીસ વાળા બોલાવા અલ્યા બેરી બચ્યો હું તો પેલો કમલો નહીં ઓવા. એને બે હાથ દીધો બાઈક ઉપર આઈડિયા રોંભા કહું એમ કરીને ઉઠાવા કહો ને વડાનો વાર આવ્યો ઓવા રોમભાઈ જબરદસ્ત તમે કહેવાય હો તો કારીગરી તો કોક વાપરવી પડે કે 150 નું પાવ 150 નું કરી 150 એમાં ચોકથી વેચવા કહો તો લોન લેવી પડે એમાં 150 ની ના 150 હાલવા પડશે ને હું નહીં આલું હું કહું ભાગ્યા? રોંભા હા ને હું નહીં આલું આ રાવજીન ભાઈ બંધ લોન વાળો ઓહો સન હાલ દે 20 ની જોતી હોય ને તો 20 ની લોન આલે 20 ની લોન મળે તાન હું માવા દખી 10 ની લાવ્યો તો અબ તો તાન તો 2 રૂપિયા હપ્તો હે ને મારો બીજો યાર લોન ઉપર ચાલે છે. દહ ના હપ્તો 150 ની લોન કરાવવાની થઈ જશે ને હા થઈ જાય છે કાગળે વાગળે કશું નહીં આપણે જોડે હો લોન કરાવી અરે, હું કહું, હા ડાયરેક્ટ મંદિર બાજુ ના જતા હો એવું હે? આ નાગજીએ કઈ દીધી હો અલે પણ મુકો દે જો ભરે એક વાત કહું હા બોલો પેલી કહેવત નહીં હું બોલો સાલા બાજુમાં બેસવા વાળા જ ખદડા નીકળ્યા આ આ જો. જો અલે એવું નહીં લે યાર રોમભાઈ યાર હું એવું નહીં
આમાં જુઓ તમે દર રવિવારે જતા એ દર્શન કરવા માતાએ તે જીએ જ છે ને પણ આમાં આપણે પેલા એ મારો જીવ હતો પેલા પૂછો હું તે પણ ના 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 કહેવાની ચો જરૂર હતી તમાર પેલા ચેવા દેખાતા હતા અમને મેળ્યું એક હાલ લીધે પૂછો તો હું તો ધોતી પકી ના હે તો તલાવમાં પરું પરું થઈ ગયો તો પાછો આવ્યો આ તો બચી ગયા તો હું તમે મળવા આવતા તમે પૂછો ને પૂછતો તો તમારે આટલા ઊંધી આવ્યા એવું તારો ગમો ઉધી ભરે તો મન મંદિરે ના જતા હો રંભા આ નાગજે તો જ મોકલે હા મંદિર જ બેહી રહ્યા છીએ બોલો 100%. એની તો ચિંતા નહીં પણ મને પેલા કમલાની ચિંતા એ પણ ગોડાને કોઈ લાવવો પડશે યાર રાવજી લોન નું ભાઈ લોન વાળા પૂછીજો કે લોન મળી જાય પ્રોસેસ કરી દો લોન ની બધા છે બરાબર આપણે લોન જોતી હતી 150 ની ઓ મળી જશે ને ખાલી 5 નો જ આપતો હા વેજ ચીલું વેજ 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 ખાલી 10 રૂપિયા વેચ અલ્યા સારું કહેવાય રમવા 10 રૂપિયા વધારે કહેવાય ચમ તાન એ રગલા ચીલું આ લીધું રગલાન તો આલી એ તો અમે સોડા બે આ લોન થઈ જાય ને 150 ની હા, હા. કમલાન સોડાવવું પડે હા તો લેડા લોન લઈ આવતા ને પેલા આપણે જીયાડો તા ને લોન નું કરો તમે હવડો તો થઈ જશે ને એ તો loan. લઈ આવશે રે, તું લઈ આવજે બરોબર લોન લઈને પૈસા લઈને આવી જા અમે એ તો હું તમને લોન લઈને ડાયરેક્ટ પૈસા આલ દે હું તો હા, બસ. હા, રેડ. તો આપણે પેલા ગોડાને છોડી જઈએ માં હું તો નહીં આવું પાહું ચમ તમારે જવું પડે એને મને તો મારી નાખી દો ને અરે અમે તો અમે જતા ના છીએ. જઈએ રાજીએ એ ખબર પડે કરો અંબા છે પેલા કાર્યાવન બનાયા હું એ પણ આ મને મારા હે યાર ધોકા આવવાના ધોકા લઈને આવ્યા તું તો મને રમડે તું તો મમ્માની વાત કરું યાર હારું હેડો એ તો કરીએ હેડો તાના એ તો તારું સારું કરવા હે ને મારે મારી પાસે ફેરવવા તું તો અલે મને તમુ થયેલા લે અલે મને તમુ થયેલા અલે પણ એમ તો ચાલે મને લે ઓના બોધ જેલે પેલા ઉભરે હું બોધ ઉભરે અલે પણ તમુ થયેલા હે તો ત્યો મને આ મને ખબર નહીં એ તો લ્યો દાદા દાદા બે નહીં યાર બે કોઈ દાદા કોણ થઈ ગયું બોલ 150 રૂપિયા દેગા કે નહીં દેગા એ ભાઈ ઓ પ્રાર્થના યાર, 100 રૂપિયા આલે કે નહીં આલો ચોંથા દેવ 6 રૂપિયા એ અવાજ બદલાઈ જાય એવું નહીં લાગતો ચમ મગજ બગજ થઈ જાય લાગે રામ ભાણવત તો આવનો તો એવું અરે 100 રૂપિયા આલે કે નહીં આલો તો હા એટલે તું થલે આ બધા ને તું તલા આ બધા મને તો ખબર એ? પડે લે દાદા અરે આ અમને હું ઉભો થઈ જાય ને દાદા ચાલો તો એ નહીં. ને દે, દાદા શાંતિ રાખ કે મારી વાત પર. દાદા આ મારી નામ પાકુ પાકું પાકું 150 માં કેટલા મળે 3 રૂપિયા કીધા તો અરે ખરા આ યાર 3 રૂપિયા શું આવે યા પણ મને લાગે એવું કે રોંગ નંબર લાગ્યો એવું લાગે ચમ અવાજ નો ઘણો ફેર લાગે એ સીધું મીઠું આ કોણ ખોલો તો યાર આ નહીં રહેતો આ તારે નહીં રહેતો એક જણ આઈને ખોલો એ જો કોઈનું પૂરે છે ના દાદા થોડી વાર બંધ કરી ગિફ્ટ તમારા માટે એ આવું કોનો ઠેલા આલે તમે દાદા હું વાત કરો આ કયો રંબા એ રંબા નહીં યાર તું આટલો જૂનો મોણા છો ને તને કહેવાનું હોય મારે યાર એટલે જલ્દી બોલ યાર તે આજે બોલી દે કે એ તું ઢલે આય રે દાદો હઈ દાદો દાદો હા તાન પગેલાક પગેલાક દાદા પ્રણામ હા અને તમે તો યાર કુના ઉઠાયેલા આ યાર ગોડું મગજ આ તો અડધું મગજ એક મણકો તો હો ને પડી ગયો લાગે હારે ગમે ત્યાં લાવ્યો હતો ને જો તો જેમ બોલ દેવાનો હું તવતા બધા આવશું જો હેડો એવું કરવું આ રંભાણો ખાસ મોનો છે એટલે મને ખબર છે આ ચકરી નો ધો હે હા છે આ ચકરી વિશ્વાસ હે મને જો બધે હેડો એ જોડો ભાઈ આનો અરે બોલ આલો તો પાછો મને આઈથી કોણ તો અહીંયા આલો તો તું તલા મને ખબર ના પડી ના નહીં તો કોલે જો બેટા બેટ તું તલો હાલે તો મેલો તો પણ હું કરો ચાલે બધે તો ચાલ આ એક બોલ દેને આપણે બહુ આગળ લઈ લીધો એ તો બોલ 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 દેને હો ના ખુલવા ના દીએ એક કામ કરો લે હા આપણી ઓફિસમાં
આપણે ઓફિસમાં આવો ઓફિસમાં જાજો. ફોરેટ ઓફિસમાં ઉઠાય ये फंस गया सीएम સમથી જો ખાલી આ છૂટીઓ ના બનતો તો તારિયા તને તો હું વાધી ચાલે આખો દાદાની ઓફિસ જોઈ હે બતાવું તમે ફી બાપી કશું નહીં તારિયા તમે ખાલી મને એવું લાગે છે એમાં છૂટો મેળ દે ખાલી એક વાર આમ છૂટો મેળ દે ખાલી લે કેવું કરાવ હે ને યાર એક વાર બ્રેક છૂટો હે મેળ. વર્કારું હું હે ને ઓફિસે લે આવું રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ઘણા દાદાગીરી નહીં લેવાનું. આટલું બધું કામ કરીએ તો 3 રૂપિયા મળવાના ખાલી આ તો દાદા હે દાદા આપણી નામ ઇનામ આલુ એ દાદા આટલી બધી મજૂરી કરવા મારા અરે એક તો લઈને બીજા ઊંધા માણસને લઈને આને તું ન માલવાડું દાદા મોના છો દાડા ઊંધા માણસને લઈને આને ન માલવાડું આમ ચોટ મને ચોટ તું ચોટી જા ચોડે ઓ દાદા આટલું બધું મજૂરી કર્યા કેટલું 2.5 રૂપિયા પેટ્રોલ બારી ના અમે અમને સિંગબત જો ખવડાવી દઉં બોલ છે ને કોઈ હા તો વાંધો નહીં બસ વાત પતાઈ ગઈ ઓન તો પણ સિંગ જેમ કશું નહીં આવે અરે નવું ઘરું ખવડાવી દઉં બીજું શું કરું યાર દાદા ને ખવડાવ ઊંચો નતો થતો પેલો ખવડાવે ને દાદા હજુ દાદા 2 દાડા થયા પોણે નહીં પીધી તમારું હજી ચોઈ થાય ઊંચો કયો એક વખત આપણા મરદના ફાડિયાનું પાણી પીવડાવી જાય તો ખબર પડી જાય નહીં હા એ કેવું પોણી એ ભાવ જો હા તીને ઊંચું કરીને લઈને આવતો હારું 1 મહિનામાં રેડી આ એટલે થોડા નજીક ઉભા રહ્યો મને તો બહુ બીક લાગે અલે બીજો ને હું નહીં આજને હે આખો તારા તું તો ખરો પેલા મને હા એ જો રમલો ઓહો હા રેવું દેવાળ દુઆ ને અલે રોમલા આ તો બે જાય લે બીવું કામ હું નહીં લ્યા આ તો જો પણ વાઘ જેવા ખાઈ જોય ભાઈ આ તો આતંકવાદી જેવો લાગે ઉભો રે તું ઉભો રે આ તો પેલો જ છે લે રંભા બહુ છેતરી ગયા તમે તો જોડે રહીને પૂછ્યું કે રંભા કોને તને પેલા ગોડાને બતાવ્યો સાચું રંભા હવે કાલ પછી તો મન બતાવજે એ ના ગાત રખડી હતી એટલે પણ આ રૂપ તો જો રઘુદા આ રૂપ તો જો દેખાય બીક લાગે એવું પછી બીજા માણસ યાર એટલે આ પેલા ગોડાને માર્યો મેં તો એ તો મને વધુ ને ગોડો તો તાર માર ખાઈ લેવો છો એ તારો 150 રૂપિયા લેવાય 150 વ્યાજ સાથે લાવ્યો હું એ પેલા કમલાન ચોરો કમલાન ચોરો પેલા ચલો ભાઈ ઓ બરાબર કમલાન ચોરો પેલા પેલા ઓય ઓય હું ચાલો અરે રઘુજી ના આવે એમ કહું દાદા હાલો સલાહ હેડો એ બરાબર બરાબર બસ સોને 150 લેવાનો અમાર 50 ચોઈ તમે લાવવાનો હજાર લે પે મે એ તો આનાલિયા વચ્ચે રહો ઓય ઓય એના મેને ના ખબર લે દાદાની ઇજ્જત વાળા શાંતિ રાખ વાંતી બેહતી બે બેજા તો બેજા દાદા આપણે ઈમાનદાર એને ઘરે બસ ગોડાન ચોરો દાદા બરાબર ગોડાન ચોરો ઓ બરાબર દાદા અમાર ભાગવા ધર્મ લો જોઈએ ભાઈ અલ્યા 3 રૂપિયા 25 પૈસા આડો કરી બેસા નંદી તમે જાવ લે ઓફિસમાં લઈ જાવ ઓફિસમાં પેલા અલે એ ભાઈ ઓફિસમાં કઈ ઓફિસમાં લે આપણી એ શિવાજી ઓફિસમાં એસી હા એ શિવાજી ઓફિસમાં મેલો તો કમાન તો મજા આવી ગઈ હો કમાન તો લેહાડો લઈ જઈએ કમાન તો અરે એ આગળ થાના અરે હા અરે આઈએ યાર શાંતિ રાખો ને પૈસા લે હી તાર એટલે પૈસા પૈસા લે આલે તો ડોણા ને પાડા પૈસા વ્યાજ આલી હોય એ તારે ફોન કરો એ નાગજી શરમ પર યાર તો ડ્રોપ બતાય સીધી હેડ નામ સીધી હેડ क्या गुंडा बनेगा साला ડ્રોપ નહીં और चल ऑफिस भाई पेला તો લે હી गोड़ा चाले આ બચો ટેવ ના હોય તો ખાઈ જતા હશે અડધા તો દાદાના પૈસા આ ઓફિસ માં રહો તમે સેટારો ઓફિસ થી સેટારો अरे ऑफिस आते आवड़ी चले दरवाजा नो आवरो ऑफिस આ તો અમાર દાદાની ઓફિસ છે એ સિબંધ થઈ જાય એ, એ સિબંધ થઈ જાય નહીં યાર તમે યાર તો હા, જો, એ ઉદાજી કમાન કાઢો એ બાર કાઢો બરાબર ગોમરામી આયા ને તમે અલે એટલે તે ગોમરામી આયા કરે ને કમાન अरे કાઢો जंगल ना शेर सीए हाँ, जो रखता रही तमे અરે जुए તમે જંગલ નો ચેરે તો તમારા પેલા હંગાતના જ થી તમારું અમારું ઉદાજી આવા તો આપણે શું નામ એટલે જે હોય યાર તમે કમાન કાઢ જે कमा યાર का कपड़ा मरी जैसे अंदर ले એ કાઢ લે એ સિયા ને નહીં મરે हां નહીં મરે સિયા અરે સિંદેસી તમે કાઢવાની યાર લો તમારા મનાસા अरे कमला क्यों ले तुम तो बैठे बोले तू ले નાગતી
મને તો ઓફિસ થઈ ધંધા ધાલ દીધો લે ધંધા હે ને અલ્યા લ્યા જે કોન્ટ્રાક્ટ ખાધેલો હોય એવું ગધા હે બરોબર નું તપર આવ્યો છે રે તો લ્યા તપર આવ્યો છે રે રોમલા ગજબ બેજતી નાકના બાલે પડી જાય નાદી બોલો બોલો મને તો ઓફિસ કરીને અંદર મેં દીધા પેલા લગુલાદા હું થઈને અંદર જા હે ને એ તમને બધે ધંધા તે બરાબર વાતો નહીં ધબલું બોલ તે કામા અરે ચમ પૂરે તો તાર અંદર તમારે લીધે લોંબા ચમ લે તમે લોંબા કરી મેં તું બે હાથી તો પેલા લગુલાદા તો હું તો તમારે ધંધા જ ના ચાલું તમારા સંગ કરવા તે હતા બારે પર સંગ ના કરતે તો ગંધમાં બેઠો છું આ સગ હતો મારા સંગ કરાવ તો આ ઉડા કરવું પડે હવે લોંબા લીધે લે મને તો પેલા દોઢસો માં તો દોઢસો લે હું તો તેવા દોઢસો લીધા તે 150 આલી ના દેવાય તારે મારા સીતામ તો ત્યાં લુપ્યો ને હતો દોઢસો આલ્યો ને તું આને ચો પોટી બોટી પીઈ ના આ તો લોકોને માગી લાવવા મેલ ને એ નાધી વાદના વાદા ના હોય તમારા તારા ના હોય તે મચ્છર પેઠેલા હા તમે તો દોડો હોય પણ તોય તાર માથી નહીં પહેર્યો હતો તમારે ત્યાંથી તો ધો થારી લાદો હે ને હવે વકીલ જેવા લાગી વકીલ જેવા કમ્પ્લીટ હો એટલે જ કંડાલમાં પૂર્યા તા વખતે મજ અમાર રૂપ જેવો હોય ને સંડાસ જેવો રૂપી હોનો નો બાપાજી બહુ ના હાલું હો મતાને આવે પછી આપણે બેન આઈ લબડાઈ હાલ તો લબડાડો તો યાર આઈ લબડાવી ભાઈ તો પા દે અંદર તો અજરી જતી કન ઘેર જઈ ગંગા જળથી નહીં લેજે તાન ગંગાધરથી હું વાત કરું આ તો દેવતા બે હાજર હતો એ તો શું નહીં થાય એવું ધંધા તું ઓ બાપા રે નાકના બાલે બળી જાય ઉકન થતું વાત છે રે વાતું નતું છે યાર રઘુદાયા તમે તો ઓફિસમાં કઈ ચોક પૂરે તો રહી યાર કેવી લાગી અમારી ઓફિસ એ ગંધાય રે વાતું નતું હું વાત કરો એવું તાન યાર વાતું નતું દાદાની જગ્યાએ તો બેજો ઉપડા લે માં ગોજાની ગમ દમુર તારા શેટર રામ શેટર રામ એક તો ગંધાયન પાવ ના આવ્યા વગરનો એક કામ કરો તો બે જણા ને અત્યારે કશું કોમ નહીં હા ઓફિસ સાફ કરી આવજો હેડો લે લે ઓફિસ સાફ કરવા મોકલો ને ઓફિસ સાફ કરવા મોકલો જલ્દી જાઓ હેડો આ લે હેડ ઓફિસ સાફ કરો હેડ કોણ આ તો જો હેડો આમ સીધા સોના મને તો નેકરી જાડો તને ભાઈ ભાઈ કોમ થઈ ગયું હોય તો કેડા ને કો હિસાબ કરી પર હે નહીં ન કરાવ નાખજી ખરાબ માણસ હોય આ લોકો તો કઈ મોટે ગજબ બેજતી રંભા કોઈના 10 રૂપિયા ના લેતા રોમભા આવું ના કરતા પેલા કામા ગોડાને તો બચારાને છેતર્યો બહુ બોલ હણે તો મને બેહાર દે આવી વખત હવે આપણે નહીં જવાનું હો ઓફિસમાં જવું પડશે ઓફિસ ના આ ઓફિસમાં ના જવાય કોઈ દર ના જાય રોકી ઘેર આવા બોલે ઘેર જતા રહી હેડો